નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું દિલીપ પ્રજાપતિ, પ્રમુખ સીડ કંપનીમાંથી આવું છું. આજે આપણે બામણસા ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતને મળવા માટે આવ્યા છીએ કે જેમણે ગઈ સાલ ઉનાળુ વાવેતરની અંદર પ્રમુખમ સીડ્સ કંપનીના મગ 4 નંબરનું વાવેતર કરેલું હતું. તો તેના વિશેની વધુ માહિતી આપણે ખેડૂતના મુખેથી સાંભળીએ. નમસ્તે. નમસ્તે. સૌપ્રથમ તમારું પહેલાં આખું નામ બોલજો. મારું નામ કરંગિયા આમિર માલદે બામણાસા ઘેડ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. તમારા મોબાઈલ નંબર? મારા મોબાઈલ નંબર છે 97 256 57603. બરાબર છે. હવે તમે પ્રમુખમ સીડના મગનું ગયા ઉનાળામાં કેટલા વીઘામાં વાવેતર હતું? 12 વીઘામાં. 12 વીઘામાં વાવેતર હતું. અને વીઘે કેટલા કિલો પ્રમાણે બી વાવ્યા હતા આપણે? અમે 4.5 કિલો જેવું વાવ્યું હતું. 4.5 કિલો જેવું એક વીઘામાં વાવેતર કર્યું હતું બીનું. બરાબર છે. હવે પહેલાં તો એ જ કે તમે વાવેતર કર્યું તેનો ઉગાવો કેવો હતો? બેસ્ટ ઉગાવો. એમ હોય 100% દાણે દાણો ઉગી ગયો હતો? દાણે દાણો ઉગી ગયો. બરાબર છે. પ્લસ ઉગ્યા પછી છોડનો વિકાસ કેવો હતો? વિકાસે સારો. બરાબર છે. અને એમાં સિંગ કેવી હતી? સિંગ સારી અને એક ધારી લગાવવામાં. હા, જાડી લાંબી જાડી સિંગ હતી. બરાબર છે. પ્લસ જ્યારે તમારા મગ પાક્યા, બરાબર છે, ત્યારે મગના દાણાનો કલર અને એની સાઇઝ કેવી હતી? કલર એકદમ લીલવણી અને સાઈઝ મોટી સાઈઝના લીલવણી કલર હતો. બરાબર છે. અને આપણે વીઘે ઉત્પાદન અંદાજે કેટલું કહ્યું હતું ગઈ સાલ? ઉત્પાદન 17-18 મણ જેવું. 17-18 મણ એક વીઘે ઉત્પાદન આપણને મળ્યું હતું. બરાબર. તો હકીકતમાં તમે જે પ્રમુખમ સીડના મગ 4 નંબરનું વાવેતર કર્યું એનાથી સંતોષ થયો? ખરેખર આ વસ્તુ સારી છે, વાયવા જેવી છે. અને બીજા કોઈ 5 ખેડૂતને ભલામણ કરવી હોય તો આ મગની ભલામણ કરે કે આ મગનું ઉત્પાદન સારું છે ને ક્વોલિટી સારી છે, દાણે સારો છે, ઉત્પાદન સારું છે. બરાબર છે. બધું સારું. તો તમે જે માહિતી આપી એ માહિતી અમે અન્ય ખેડૂત સુધી પણ પહોંચાડશું. અને ઉનાળુ મગની અંદર 4 નંબરનું વાવેતર ખેડૂત કરે અને સારું ઉત્પાદન મેળવે. બરાબર છે. ધન્યવાદ. તમે માહિતી એ બદલ તમારો આભાર. જય જવાન, જય કિસાન.